લે આટલા દિવસથી ચોક હોવા ગયેલા તમે બધા. હું તમને બહુ યાદ કરતો હતો. જરીક ઉંમર નો તો યાદ કર જરીક. તને શાની યાદ આવે? તને શરમ નહીં જરીક? અમે શું 16 વર્ષની કન્યા હે? ઓ ભાઈઓ કેમનું છે? આટલા દિવસથી કયા હતા તમે લોકો? તબિયત પાણી સારું એમ? તું બોલ હોપારા, તું ચોક હોવાઈ ગયેલો. અમે તને જ ખોરતો હતો 3 મહિના. તું ચોક ગયો હતો? તાર બાપો જ કહેતો હતો કે તું ઘેર નહીં. પપુડિયા કે બોલો તું બંધ થા રાજા. તું કઈ ગુડે રહેલો લા? શું કરતો હતો આટલા મહિના? ગર્લફ્રેન્ડ તો નહીં બને? કઈ નહીં ભાઈઓ, બસ બિઝી હતો. પણ તને ખબર પપુડિયા આપણા લાલિયાની ગર્લફ્રેન્ડ છે? તને યાર એ ટોપિક ના ઉથમશો. આપણે જીગાની વાત ચાલતી હતી ને એનું જ પૂછો ખાલી. સારું તું કહેતો છે ટોપિક નહીં ઉઠમતા અમે ખાલી એનું નોમ બતાવી દે ને એનું ઘર બતાવી દે, બસ ખાલી એમને એક જ વાર બતાવી દે ખાલી. હો લે લઈ તો જા ને, આવું શું કરાવું? જો આ હવાસી ચહેરાને જુઓ. જરીક ભાભી બની નહીં ને એમને તમે લોકો આવી નજરોથી જુઓ તો શરમ આવી જોઈએ તમને લોકો. અને બાય ધ વે ઘરે નથી, મંદિર ગઈ છે મારા માટે પૂજા કરવા. શ્રાવણ મહિનો આવી રહ્યો છે ને એટલે પૂજા કરવા ગઈ છે. એવું લે તારા જેવા રાક્ષસને માગવા મંદિરમાં જવું પડે? ખરું કહેવાય નહીં આવતા. લીટો મારો હારો, એનો શરમે નહીં જરી. હજુ તો બની નહીં તો લગીન એમણે આદર આપવા આવી ગયો પાછો નવદી. તો બાળકો શાની વાત ચાલી રહી છે? બહુ હસી મજાક કરી રહ્યા છો. જીગા ક્યાં હતો 3 મહિનાથી? લવાઈ ગયા. અસુરોની વાત ચાલુ નહીં, તાલે અસુર આવી ગયા. સો શેટ અપ યુ ગ્રીન શીટ. હું તારી જોડે વાત નથી કરતો. તો જીગા બેટા, તારી કાકી ઘરની ચાવીને આપીને ગઈ છે, કારણ કે એ મંદિર ગઈ છે ને હું પાર્કથી આવડે જ આવ્યો છું. તો ચાવી આપજે ને જરાક. હા કાકા 2 મિનિટ હો, આપું તમને ચા. મમ્મી હાલો કાકા ચાવી. મને જ આપીને ગયા હતા. ઘર ખોલો તો લગીન હું આવું. I got this. કાકીની ચડડીમાં લેડો ગોટો, લાલ્યા પૈના દિલમાં સબેનો ફોટો. બિંગબાજ સકરોબાજ, ગામમાં કરે રોજ નવો રાજ. બિંગબાજ સકરોબાજ, કામ કાંઈ નહીં પણ એટીટ્યુડ